જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર હવે તમારે આધાર કાર્ડ પ્રમાણિત કરવું ફરજિયાત છે. જો તમારું આધાર કાર્ડ પ્રમાણિત નહીં હોય તો તમે ડિજિટલ ગુજરાત પરથી જે ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો તે નહીં કરી શકો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારે શરૂ કરેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 20 સરકારી સેવાઓ મેળવવા માટે હવે તમારે આધારને પ્રમાણિત કરવું જરૂરી છે. આ અંગે લાભ મેળવવા માટે સાચા લાભાર્થીને આ યોજનાનો લાભ મળે એટલા માટે સરકારે આ ચાલુ કર્યું છે. પહેલા ડિજિટલ ગુજરાત ઉપર વિધાઉટ આધાર કાર્ડ તમે રજીસ્ટ્રેશન કરીને પણ કોઈ પણ ડોક્યુમેન્ટ મેળવી શકતા હતા. આના લીધે આ સેવા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આના લીધે ડુપ્લિકેશન અટકાવી શકાશે અને સમગ્ર વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે. મિત્રો, વાત કરીએ તો આ સેવા માટે એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ નાગરિકે પોતાની ઓળખ અથવા તો રહેઠાણના પુરાવા માટે અન્ય કોઈ વધારાના દસ્તાવેજ આપવાની જરૂર પડશે નહીં. અત્યારે જ્યારે તમે બધા ડોક્યુમેન્ટ્સ કાઢો છો ત્યારે તમારે બધી વાર તમારો રહેઠાણનો પુરાવો અને તમારી ઓળખ આપવી ફરજિયાત છે. પરંતુ આધાર એકવાર વેરીફાઈ થશે ત્યારબાદ તમારા ડેટા આની અંદર ઓટોમેટિકલી ફેચ કરવામાં આવશે અને તમારે વારંવાર રહેઠાણના પુરાવા અને ઓળખ આપવાની જરૂર પડશે નહીં. આના થકી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને પેપરલેસ બનશે. મિત્રો, વાત કરીએ તો આ સેવા માટે આધાર પ્રમાણીકરણ એક વન ટાઈમ પાસવર્ડ આધારિત પ્રમાણીકરણ અથવા બીજી જ્યાં સુધી સાધન સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં બાયોમેટ્રિક આધારિત પ્રમાણિત કરવામાં આવશે. જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા તો ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ કરવામાં નિષ્ફળ જાય તો સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. એટલે કે મિત્રો, જો કોઈની પાસે આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સાની અંદર તે વૈકલ્પિક ઓળખ પુરાવા આપી શકે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો UIDAI યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયા દ્વારા તમામ સુરક્ષા માર્ગદર્શિકાનું પણ સૂચિતપણે પાલન કરવામાં આવશે. ડેટા સુરક્ષાની ખાસ તકેદારી વિશેષ સુરક્ષાના પાસાને ધ્યાનમાં રાખી અને સિસ્ટમની અંદર ક્યાંય પણ સંપૂર્ણ આધાર નંબર બદલવામાં આવશે નહીં. મિત્રો, વાત કરીએ તો તમે આધાર કાર્ડની અંદર અત્યારે તમે જ્યારે પણ તમારું આધાર કાર્ડ કોઈને આપો ત્યારે તમારા આધાર કાર્ડની અંદર તમારા આધારના જે 12 આંકડાઓ હોય છે એ બધાને દેખાય છે. પરંતુ તમે માસ્કડ આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. આ જે માસ્ક આધાર કાર્ડ છે એ બધી જ જગ્યાએ વેલિડ છે. માસ્ક આધાર કાર્ડની અંદર આગળના તમારા જે 8 નંબર છે એ સ્ટાર આવી જાય છે અને છેલ્લા જે 4 આંકડા છે એ જ બીજા લોકોને દેખાય છે. એનાથી ફ્રોડ થતો અટકી શકે છે અને આ માસ્ક આધાર કાર્ડને સરકારે વેલિડ ગણાવ્યું છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ જ્યાં તમારો ડેટા, જેમ કે રેલવેની અંદર તમે મુસાફરી કરતા હોય કે કોઈ પણ જગ્યાએ તમારે આધાર કાર્ડ આપવાનું હોય કે જ્યાં ખાલી તમારે આધાર કાર્ડ બતાવવાનું હોય ત્યાં જો તમે તમારું માસ્ક આધાર કાર્ડ બતાવશો તો પણ તે વેલિડ ગણાશે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો UIDAI ની તમામ સુરક્ષા માર્ગદર્શિકાનું સૂચિતપણે પાલન પણ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ તો આ ડિજિટલ ગુજરાત ઉપર તમે 20 પ્રકારના ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. આ 20 પ્રકારના ડોક્યુમેન્ટ્સની અંદર તમે તમારા આવકનો દાખલો, સિનિયર સિટીઝન કાર્ડ, ત્યારબાદ જે લોકો SC, ST અને OBC કેટેગરીની અંદર આવે છે એ લોકો તેમનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, રેશન કાર્ડની લગતી વિવિધ જોગવાઈઓ, જેમ કે રેશન કાર્ડની અંદર નામ બદલવું, પરિવારના સભ્યોમાંથી કોઈનું નામ રદ કરવું અથવા તો કોઈનું નામ ચડાવવું, એ પણ તમે ડિજિટલ ગુજરાત પરથી કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો અપવાદરૂપ કિસ્સામાં વૈકલ્પિક ઓળખ પુરાવા દ્વારા ખરાઈ કરી અને સેવા છે એ પૂરી પાડવામાં આવશે. ડેટા સુરક્ષાની ખાસ તકેદારી વિશે મિત્રો વાત કરીએ તો સુરક્ષાના પાસાને ધ્યાનમાં રાખી અને સિસ્ટમની અંદર ક્યાંય પણ સંપૂર્ણ આધાર છે એ તમારો બદલવામાં આવશે નહીં.
અને જરૂર જણાય તો માત્ર આપણે વાત કરી એમ છેલ્લા 4 આંકડા દેખાતો માસ્કડ આધાર કાર્ડ છે એ પણ તમે કોઈ પણ જગ્યાએ આપી શકો છો. ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સૌથી વધુ વપરાતી ટોપ 20 સેવાઓની આપણે વાત કરીએ તો અત્યારે લોકો ડિજિટલ ગુજરાત પરથી આવકનો દાખલો, ગ્રામ પંચાયતનો, ત્યારબાદ આવકનો દાખલો શહેરી વિસ્તારનો, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે કે જેમને આપણે એસસી, એસટી અને ઓબીસી કહીએ છીએ તેમનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ત્યારબાદ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ જેને આપણે ઈડબ્લ્યુએસ કહીએ છીએ એનું પ્રમાણપત્ર, આવકનો દાખલો અને જેમ વાત કરી એમ રેશન કાર્ડની અંદરથી નામ ઉમેરવું, નામ કમી કરવું અથવા તો રેશન કાર્ડની અંદર તમારે કોઈ પણ બાબતનો સુધારો કરવો હોય તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.